અમરેલીમાં દલિત યુવાનની થયેલ હત્યાના મામલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ભાવનગર આવી પહોંચ્યા હતા। અમરેલીના સાવરકુંડલા રોડ પર 6 દિવસ પૂર્વે નિલેશ કાંતિભાઈ રાઠોડ, સુરેશભાઈ, ભાવેશભાઈ તેમજ લાલજી ઉર્ફે અમિત ચૌહાણ જમવા ભેગા થયા હતા। જે વેળાએ નિલેશભાઈ રોડ ટપીને નાસ્તો લેવા ગયા હતા। જ્યાં એક બાળકની મદદ કરતા હતા તે વેળાએ દુકાનદારે નિલેશભાઈને જ્ઞાતિ વિશે અપમાનિત કરી માર માર્યો હતો અને બાદમાં ચારેય યુવાન તેને સમજાવવા જતા ચોથા ખોડાભાઈ ભરવાડ, વિજય આનંદભાઈ ટોડા, ભાવેશ મોંધવા, જતીન મોંધવા તેમજ અન્ય 11 જેટલા શખ્સોએ એક સંપ કરી કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારો વડે ચારેય યુવાનોને રોડ તેમજ વાડીમાં દોડાવીને ગંભીર માર માર્યો હતો। જેમાં નિલેશભાઈનું ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। દરમિયાન ઘટનાના પગલે જિગ્નેશ મેવાણી ભાવનગર દોડી આવ્યા હતા અને આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ સાથે લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। આ ઘટના એ ગુજરાતનો જાતિવાદી ચહેરો બતાવે છે। 16 મેના દિવસે અમરેલીની બજારમાં 4 દલિત યુવાનો એક ગલ્લા ઉપર દુકાન ઉપર ખરીદી કરવા માટે જાય છે નમકીનનું પેકેટ। એ નમકીનનું પેકેટ દુકાનદારનો દીકરો જે દુકાન ઉપર બેઠો છે એનો હાથ ત્યાં પહોંચતો નથી તો ખરીદી કરવા ગયેલા દલિત યુવાનમાંથી એક એવું કહે છે કે બેટા તારો હાથ પહોંચતો ન હોય તું જાતે પેકેટ તોડી લઉં। મારા દીકરાને તે બેટો કહેવાની હિંમત કરી। આવી જાતિવાદી માનસિકતાથી પ્રેરાઈને અંદર બેઠેલો દુકાનદાર બહાર આવે છે, બાજુમાં પડેલી કુહાડીને તીક્ષ્ણ હથિયાર હાથમાં લે છે, મારવાનું શરૂ કરે છે। માર્યા પછી સંતોષ થતો નથી તો ફોન કરીને બીજા 12 થી 15 આરોપીઓને બોલાવે છે અને બધા ઊભી બજારમાં એક ખેતરમાં બધા દોડીને દલિત યુવાનો ભાગી ગયા। ત્યાં સુધી તીક્ષ્ણ હથિયારો, પાઇપો અને કુહાડી લઈને આખી અમરેલી બજારમાં ઊભા રોડ ઉપર એમને દોડાવ્યા અને એમની કરપીણ હત્યા કરી કાઢી। 3 માણસોને અત્યંત ગંભીર પ્રકારની ઈજા થઈ જેમને મળીને આવ્યો અને ગઈકાલે મોડી સાંજે નિલેશ રાઠોડ નામના યુવાનનું મૃત્યુ થયું। રાજ્ય સરકાર પાસે પીડિત પરિવાર અને પીડિત પરિવાર વતીની માગણી કરી છે કે કેસમાં સચોટ તપાસ થાય। ઘટના સ્થળ ઉપર પસાર થતી પોલીસની ગાડી હતી, પોલીસના લોકો આઈ વિટનેસ છે। બીજા એક વ્યક્તિએ આખો ઘટનાક્રમ જોયો છે। એણે એક પુનાભાઈ નામના એક માથાભારે ગુંડાને એનું વાહન ત્યાં હતું, એનો દીકરો ત્યાં હતો, એને ઓળખી બતાવે છે, છતાં 4 દિવસ તેની ધરપકડ કરવામાં આવી નથી। અમારી માગણી છે કે સચોટ તપાસ થાય, સચોટ ચાર્જશીટ થાય। આ કેસમાં આરોપીએ આજીવન કારાવાસ થાય એવી સજગ અને સજ્જડ તપાસ કરવામાં આવી, પહેલી માગણી પોલીસ સમક્ષ છે। બીજી માગણી પીડિત પરિવારો વતી અમારી છે કે દરેકે દરેક ભોગ બનનારે ચારે સરકાર કાં તો નોકરી આપે અથવા 4 એકર જમીન આપે અને જે આરોપીઓ આમાં ઇન્વોલ્વ છે એ લોકોની સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને અમારી અને પીડિત પરિવારની માગણી અને લાગણી મુજબ અમે નામ આપીએ એ વ્યક્તિને સરકારી પબ્લિક પ્રોસિક્યુટર તરીકે નિમવામાં આવે। આ બાબતે હજી સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ જ કન્સિડરેશન કરવામાં આવ્યું નથી। જ્યાં સુધી રાજ્ય સરકાર આ માગણીઓનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી પીડિત પરિવાર અને અમે સૌ મૃતદેહનો સ્વીકાર નહીં કરવા બાબતે સંકલ્પબદ્ધ છીએ।